એકચ્યુઅલી હોવો ન જાય પણ એવી રીતે જ રહે છે અને એટલે જ એનું માનું છું. અને કદાચ આપણે વિચારી બી ના શકીએ, આપણે અડી બી ના શકીએ, આપણે ફીલ બી ના કરી શકીએ, એ બધું જ કામ ગજબનું કરે છે. એટલે ફરી એકવાર જોરદાર તાળી થઈ જાય પોપટભાઈ માટે. એના વિશે જેટલું બોલીશ એટલું ઓછું છે અને ઘણી બધી વાતો એના વિશે હું ચોક્કસ જ્યારે મારું વક્તવ્ય હશે ત્યારે કહીશ. પ્લીઝ શશી. ઓકે, તો હવે જો કે બીજું નામ યુવરાજસિંહ જાડેજા માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. વાહ. હાલો. જો અત્યારે સ્ટેજ ઉપર બે હાવજ ઉભા છે, એક ચરોતરનો હાવજ અને એક કાઠિયાવાડી હાવજ. અને ચરોતરના હાવજ માટે જ્યારે કેવું હોય ત્યારે કે ભાઈ વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી, અરે વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે. અને મજા કઈક ઓર આવે દાદ જો કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળની સામે ભરી લ્યો તો મજા છે. આ મહિપતસિંહ જેને કાળની સામે કદમ ભર્યા છે, જેને પોતાનો શુદ્ધ વિચાર એ પકડીને જે ચાલ્યા, આજથી 3.5 મહિનાનો એ દિવસ મને યાદ છે કે આજ ભૂમિ ઉપર અમે મહિપતસિંહ સાથે ભૂમિ પૂજન કરેલું અને એને વાયદો કરેલો કે ભાઈ 100 દિવસની અંદર અહીંયા આપણે જે વડીલો જે વૃદ્ધો છે એના માટે એક સુંદર વૃંદાવન બનાવીશું. તો આ સુંદર વૃંદાવન ઊભું છે, તો આ વડીલોના વૃંદાવન માટે તાલીઓ થઈ જાય. આ એ વડીલોનું વૃંદાવન છે કે જે મહિપતસિંહ જે રીતે પોપટભાઈએ કીધું એમ, દિલીપભાઈએ કીધું એમ કે ભાઈ હજારો બાળકોના પાલક પિતા અને એને આશરો રે, એને પણ મા બાપની હૂંફ મળે અને એ માતા પિતાને પણ બાળકની હૂંફ મળે. એના માટે જે આ સુંદર આયોજન કર્યું છે, હું મા જગદંબા, મા આશાપુરા ને કોટી કોટી વંદન કરું છું અને પ્રાર્થના કરું છું કે હજી મહિપતસિંહને ઘણી હિંમત આપે. કારણ કે અત્યારે જરૂર છે હિંમતની, જરૂર છે સાહસની. કારણ કે વિચારો તો ઘણા બધાને આવતા હશે. જે રીતે હમણાં પોપટભાઈએ વાત કરી કે સોશિયલ મીડિયા આપણી પાસે બ્રહ્માસ્ત્રનું સાધન છે, તો આપણે કદાચ એ વિચારોનું અમલીકરણ જો કરવા લાગીએ તો ચોક્કસપણે એમાં સોનામાં સુગંધ પડી જાય. આ મહિપતસિંહે કરીને બતાવ્યું છે. એને પણ હશે કે તમારી જેમ એક દિવસ વિચાર આવ્યો હોય છે કે ભાઈ મારે પણ ક્યાંક માનવતા દાખવી છે, મારે પણ ક્યાંક પરોપકાર કરવો છે. અને એ પરોપકાર ને એ માનવતા એને આ કરીને બતાડ્યું છે. એટલે એ જ સોશિયલ મીડિયા જેને આપણે ટાઈમપાસ કરવામાં ઉપયોગ કરીએ છીએ, જો એનો સાચા રસ્તે ઉપયોગ કરતા શીખી ગયા એટલે આ સંકુલ બનતા એ વાર નથી લાગતી. એ જીતું જાગતું ઉદાહરણ તમારી સામે છે. એટલે આ ટેકનોલોજીનો સાચા રસ્તે ઉપયોગ કરતા શીખી જજો. અહીંયા આપણી પાસે 2 સોશિયલ મીડિયાના સ્ટાર તો છે જ અને માનવતાનું બહુ મોટું ઉદાહરણ પણ છે, પોપટભાઈ આહિર અને મહિપતસિંહ ચૌહાણ. અને હું અને પોપટભાઈ તો હાવજોની ભૂમિમાંથી આવીએ છીએ. પોપટભાઈ કદાચ 30 કે 40 કિલોમીટર ચાલે એટલે હાવજો દેખાઈ જાય. હું ગીરમાં જાઉં એટલે મને 30-40 કિલોમીટરમાં હાવજ દેખાઈ જાય. પણ એ વાત હંમેશા યાદ રાખવી કે હાવજ બગડે તો જંગલ થથડે, હાવજ બગડે તો જંગલ થથડે, પણ બાપુ બગડે તો 52 ગામ ફફડે. એટલે બાપુ છે, બાપુ બોલેગા અને એ બાપુ જ્યારે બોલે ત્યારે હારા હારા અધિકારીઓની ખુરશી ડોલે. જોયું છે ને, સોને તાજના સાક્ષી. કારણ કે બાપુ જ્યારે બોલવાનું ચાલુ કરે ત્યારે હારા હારા જે અધિકારીઓની ખુરશી છે એ હલબલવા માંડવે. કેમ કે બાપુનો ફોન ઉપાડવો ન ઉપાડવો, ઉપાડીને હું જવાબ દેવો એ ખબર નથી પડતી. એટલે ખૂબ સુંદર અહીં આયોજન. મા જગદંબાને પ્રાર્થના કે મહિપતસિંહને ખૂબ શક્તિ આપે, ખૂબ સાહસ આપે અને અમે પણ અમારી યથાશક્તિ પ્રમાણે હંમેશા મહિપતસિંહને જે પણ થઈ શક્યું છે મદદ કરી છે. એ પ્રત્યક્ષ હોય કે અપ્રત્યક્ષ હંમેશા